તો સુરેન્દ્રનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરેન્દ્રનગરના લોકસભા બીજેપીના ઉમેદવારનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તળપદા કોળી સમાજના આગેવાનોનો વિરોધ જોવા મળી રહ્યો છે। ઉમેદવારની વિરુદ્ધમાં આગેવાનો એકત્ર થયા છે। તો ચુંવાડિયા કોળી સમાજના ઉમેદવાર હોવાથી વિરોધ નોંધાવાયો છે। તળપદા કોળી સમાજના ઉમેદવારી નહીં આપી અન્યાય કર્યો એવું નોંધાવવામાં આવ્યું છે। ધંધુકાની તળપદા કોળી સમાજ બોર્ડિંગ ખાતે બેઠક યોજાઈ, જેમાં આગેવાનો વિરોધની રણનીતિ ઘડવા એકત્ર થયા। તો બોટાદ જિલ્લા રાણપુર, બરવાળા તેમજ અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકાના તળપદા કોળી સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ચૂંટાયેલા સભ્યો તેમજ ગ્રામ્ય પંચાયતના સરપંચો, એપીએમસીના ચૂંટાયેલા સભ્યો અને આ સાથે તાલુકા, શહેર અને જિલ્લા ભાજપના અને પૂર્વ હોદ્દેદારો સહિતના આગેવાનો એકત્ર થયા હતા। સુરેન્દ્રનગરના લોકસભા બીજેપીના ઉમેદવારનો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તળપદા કોળી સમાજના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે। તો ઉમેદવારોની વિરોધમાં આગેવાનો એકત્ર થયા હોવાનું સામે આવ્યું છે। ચુંવાડિયા કોળી સમાજના ઉમેદવાર હોવાથી આ પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તળપદા કોળી સમાજને ઉમેદવારો નહીં આપી તે બાબતે અન્યાય થયો હોવાની લાગણી દર્શાવવામાં આવે છે। ધંધુકાની તળપદા કોળી સમાજના બોર્ડિંગ ખાતે આ પ્રકારની બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આગેવાનો વિરોધની રણનીતિ ઘડવા માટે એકત્ર થયા હતા। આપનો પરિચય? મેયર પ્રવીણભાઈ મારું નામ છે। ધંધુકા વિધાનસભાના કાર્યકર્તા છીએ અને વર્ષોથી અમે કામ કરવી છીએ, પણ અત્યારે હાલની તારીખમાં જે સુરેન્દ્રનગરની લોકસભા સીટ ઉપર જે ઉમેદવાર જે પસંદગી કરીને મૂક્યો છે એ ઉમેદવારને અમે તો થયું, પણ બીજા કોઈ પણ કાર્યકર્તાને ખબર નથી કે આ વ્યક્તિ કોણ છે। એટલે લોકસભાની સીટ ઉપર અમારી એવી ચાહના છે કે અમારા સમાજનો એવા 7 થી 8 જણા એવા છે, એમાંથી જે પણ પસંદગી કરશે એને અમે ચોક્કસપણે જીતાડી દઈશું। અને બીજું કે જે વિધાનસભાની સીટ ઉપર અમે રણછોડભાઈ મેયરને જીતાડ્યા, એવી રીતે અમારી પણ એવી સત્તા છે કે અમે આજની તારીખમાં લોકસભાની અંદર અમારા સમાજને ગમે ત્યારે હર હંમેશની માટે જીતાડી શકવી જ છીએ। એ સરકારને પણ જોવાનું છે અને સમાજને પણ જોવાનું છે। જો આમનો અમારે કોઈ પણ રીતે બદલાવ નહીં આવે, અમને પોતે ટિકિટ નહીં મળે, તો અમે રિઝલ્ટ સરકારને આપવા તૈયાર છીએ। એ સરકાર જોઈ લે છે। તો તમે કેવા ઉમેદવાર અને કયા ઉમેદવારને તમે પસંદ કરો? અમે અમારા સમાજમાં 4 થી 5 ઉમેદવાર છે, વર્ષોથી છે, આજકાલથી નથી, 15 વર્ષથી જે મહેનત કરે છે એમને સરકારે આજને પણ ટિકિટ આપી નથી અને જેવા વ્યક્તિને ઓળખતા નથી। અમે કાર્યકર્તા છીએ, 15 જિલ્લામાં ફરવી છીએ, આજ અમારો જિલ્લો તો પોતાનો છે, તો કેમ નહીં? તો અમારી એવી ગણતરી છે કે સરકાર તરફથી કે અમને સારા એવા પ્રોત્સાહન મળે અને અમારા સમાજની અંદર મોટો આક્રોશ છે, ઠાકોર સમાજમાં પણ છે, થોડો મોટો નથી એવું નથી, પણ અમારી ચાહના એવી છે કે 45 થી 50% અમારો સમાજ છે, તો અમને કેમ નહીં મળે ટિકિટ? જો નહીં મળે તો આનું અમે પરિણામ સરકારને દ્વારા અમે સારા સમાચાર દ્વારા અને સારા એવા વોટિંગ દ્વારા પણ કરશું, જો અમારા સમાજને મળશે તો। મારો પરિચય ડીડી સાકરિયા તરીકે મને પાર્ટીમાં મારું નામ છે અને ભૂતકાળની અંદર હું 9 વર્ષ વિશ્વ હિન્દુ પરિષદમાં 9 વર્ષ મહામંત્રી તરીકે રહ્યો છું, પ્લસ પાર્ટીની અંદર 2 ટર્મથી હું મહામંત્રી ભાજપ મંડળના પ્રમુખ તરીકે રહ્યો છું। દીદી, આજે કોળી સમાજની ધંધુકા બોર્ડિંગ ખાતે તમે એકત્ર થયા છો, ક્યાંના લોકો એકત્ર થયા અને શા માટે એકત્ર થયા? એમાં તો વિષય એવો છે સાહેબ કે અમારે તો તમારા માધ્યમથી એક જ વસ્તુ કરવાની છે કે અમદાવાદ જિલ્લાના કાર્યકર્તા, સરપંચો, એ જ રીતે બોટાદ જિલ્લાના કાર્યકર્તા અને સરપંચો, સહકારી આગેવાનો એ બધા આજે અહીંયા ધંધુકા અમારી તળપદા જ્ઞાતિની વાડી છે, બોર્ડિંગ છે, એ બોર્ડિંગ એ બધા એકત્ર થયા છીએ અને પાર્ટીનું અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે ભૂતકાળની અંદર અમે આ સીટ લોકસભાની જે છે એ ભૂતકાળમાં કોળી સમાજ પાસે હતી, તેમ છતાં પાર્ટીએ 2 ટર્મથી એક વખત ભાઈ દેવજીભાઈ ફતેપરાને આપી, તો એમ છતાં અમે તેમને વિજય કરી અને ઉપર મોકલ્યા। તે પછી પાછા મુંજપરા સાહેબને લાવ્યા, મુંજપરા સાહેબને તે અમે લાવી અને જીતાડીને અમે મોકલી દીધા। સામે અમારા તળપદા સમાજના આગેવાનો હતા લડવામાં, સોમાભાઈ, ગાંડાભાઈ, તો એમને હરવાતા। એટલે અમે એ પ્રકારના કાર્યકર્તા નથી, પણ તમે અમારી અગ્નિ પરીક્ષા ક્યાં સુધી લેશો? પરિચય? સોલંકી વિપુલભાઈ ગણેશભાઈ, વિધાનસભા ધંધુકાના મત વિસ્તારમાંથી હું આવું છું। આજે એક
ગુજરાત આખાની અંદર આ અમારી સીટ લોકસભાની જે છે એમાં બધાનું ધ્યાન છે કે ભાઈ સુરેન્દ્રનગરની અંદર બહોળી જ્ઞાતિ જો હોય તો એ તળપદા સમાજ છે. તેમ છતાં વર્ષોથી અમારા આગેવાનો જજુમે છે તો કેમ ટિકિટ આપવામાં આવતી નથી? જો આ રીતે જો ચાલુ રહેશે તો આનું પરિણામ અમારો સમાજ એક થઈ અને ટૂંક સમયમાં એક વિશાળ સંમેલન ગોઠવવાના છીએ અને એના માધ્યમથી અમે સરકારને દેખાડવા માગીએ છીએ કે તળપદા સમાજની એકતા શું છે. તો ખાસ આ માધ્યમ મારું એક છે એક સમાજ વતી કે હવેના પછીના ટૂંકા 2-3 દિવસના ગાળામાં અમે જગ્યા નક્કી કરી અને મહાસંમેલન યોજવાના છે અને આ તળપદા સમાજમાંથી જે પણ 4-5 આગેવાનો છે એમાંથી સમાજ નક્કી કરે એ નામ સૂચિત કરી અને અમે એને લડાવવા માટે સહમત છીએ. અને જો એમ નહીં થવામાં આવે તો સરકારશ્રીને અને ભાજપ સરકારને ખાસ મારું નિવેદન છે તો એનું પરિણામ પણ ભોગવવા તૈયાર રહેજો. જય માનદાતા ભગવાન, જય.